જય મેરડીમાં બધા મિત્રોને આપ બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલમાં। અને એવી આશા રાખું છું કે કુળદેવીમાં ભગવાન માતાજી તમામ મિત્રોને હેમખેમ સર્વકુશળ મંગળ રાખે તેવી મેરડી માને પ્રાર્થના કરું છું। મિત્રો, કુળદેવી પાસે દરરોજ આ એક જ મંત્ર બોલો, તમારા બધા જ દુઃખોનો થઈ જશે નાશ। એટલા માટે કે કુળદેવી કુળને આગળ વધારે, કુળનું ભલું કરે અને આખા કુળને ઉજાગર કરે। કુળદેવી હોય, કુળદેવતા હોય, તમે જેને જેને માનતા હોય એ જ તમારા કુળદેવી અને એ જ અને તમારા અને મારા ભગવાન। મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળજો અને વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારે કુળદેવી માનું નામ લખી દેજો। તો મિત્રો, સવારમાં વહેલા ઉઠી કુળદેવી માને તમે સેવા પૂજા કરો છો, એમને દીવા, ધૂપ, અગરબત્તી, પ્રસાદ જે ચડાવતા હોય તે દીવો કે તમે જે તમારી ભાવના હોય, સાચા હૃદયના ભાવથી તમે પૂજા કરતા હોય એવી પૂજા દરરોજ કરવાની છે। અને કુળદેવી સિવાય ઉદ્ધાર તો નથી જ। મિત્રો, તમે દુનિયાના છેડે જાઓ, કોઈ પણ સાધુ સંત, કોઈ પણ ભક્ત જોડે જાઓ તો પહેલાં જ તમને એમ કહેશે કે તમારા કુળદેવી માનું સ્મરણ કરો, તમારા કુળદેવી માનું નામ લો, એમની સેવા પૂજા, દીવા, ધૂપ, અગરબત્તી કરો। કુળદેવી સિવાય આ જગતમાં કોઈનો ઉદ્ધાર નથી। જેની કુળદેવી ઉજાગર હોય, જાગૃત હોય, એના ઉપર કુળદેવીની કૃપા હોય, એનો બેડો પાર થઈ જાય છે। એટલા માટે કુળદેવી માને માનો, તમે સેવા પૂજા અર્ચના આરતી ધૂપ દીવા અગરબત્તી કરો, એમના નામનો જાપ જપો। એમના નામનો આ એક જ મંત્ર છે, એનાથી તમારું જીવન ધન્ય થઈ જશે। કુળદેવી પાસે જઈ તમે સવાર સાંજ જે રીતે પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી અને સાચા હૃદયના ભાવથી કુળદેવી માનો આ મંત્ર બોલવાનો છે। મંત્ર બોલો એ પહેલાં મિત્રો, માતાજીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે। હે માં કુળદેવી, અમારાથી લાખો, કરોડો, હજારો ભૂલો થઈ ગઈ હોય તો અમને માફ કરજો। બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને હું તમને નમન કરું છું। મારા કુળની રક્ષા કરજો, મારા પરિવારની રક્ષા કરજો, ધંધામાં વૃદ્ધિ આપજો, દુશ્મનોને દૂર કરજો, સુખ ભરપૂર કરજો, આશા અમારી પૂરી કરજો, રિદ્ધિ સિદ્ધિ અષ્ટ નવ નિધિ આપજો, અમારા દુઃખને હરજો, અમારી દરેક મનોકામના, દરેક ઈચ્છાઓ પૂરી કરજો, સાચા અને સારા વિચારો અમને આપજો, સદબુદ્ધિ આપજો, બધા જ દુઃખનો નાશ કરજો। હે માં કુળદેવી, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે। હે માં કુળદેવી, હૃદયમાં જ્ઞાન આપ, ચિત્તમાં ધ્યાન દે અને અભય વરદાન આપ માં। હે માં કુળદેવી, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, આશા અમારી પૂરી કર। તમારા દાસ જાણીને, તમારા સેવક જાણીને, તમારા બાળ જાણીને હે માં સજ્જન સહિત દે,
કુટુંબમાં પ્રીત દે અને આખી દુનિયામાં અમને જીત અપાવ, અમારો વિજય કરાવ. હે માં કુળદેવી, હે માં જગત જનની, હે માં જગદંબા. કુળદેવી માને કોટી કોટી નમન કરીને હું માં પ્રાર્થના કરું છું, અમારા દુઃખનો નાશ કર, દુશ્મનોને દૂર કર, સુખ ભરપૂર કર, આશા પૂરી કર. હે માં ભવાની, હે માં જગદંબા. આટલું અમારા ઉપરનું તું દયા કર અને અમારા ઉપર અમી દ્રષ્ટિ કર. આ બધી વિનંતી કરીને તમારે માતાજી સામે આ એક જ મંત્ર બોલવાનો છે. ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ. આ મંત્ર તમારે જેટલી વખત બોલાય, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 10 મિનિટ સુધી જેટલી વખત બોલો એટલી વખત બોલી શકો છો. પછી તમે મંત્ર બોલ્યા પછી પૂજા પૂર્ણ થયા બાદ તમે કોઈ પણ ઈચ્છા તમારી હોય તો તમે કોઈ સાધુ સંતને જમાડો, બેન દીકરીને રાજી કરો, ગાય અથવા કૂતરાને રોટલી નાખો, કોઈને કોઈ ધર્મનું કાર્ય કરો, કોઈ ગરીબને જમાડો, કોઈ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપો, કોઈને એવું ધર્મનું કાર્ય કરો, કોઈને મદદ કરવી. આ બધા ધર્મના કાર્યો છે. તો મિત્રો, તમારા કુળદેવી માં તમારા પર પ્રસન્ન થશે, રાજી થશે અને ઘણા બધા તમારા કાર્યો સિદ્ધ થઈ જશે અને જીવન પણ તમારું ધન્ય થઈ જશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.